મોરબીના સનાળા ગામ પાસે સરકારી જમીન ઉપર કરવામાં આવેલા દબાણોને આજે મહાપાલિકાની ટીમ દ્વારા બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ ગત જાન્યુઆરી મહિનામાં મોરબી પાલિકામાંથી મહાપાલિકા બનાવવામાં આવેલ છે ને ત્યારથી દર બુધવારે મોરબીના કોઈ એક મુખ્ય રોડ ઉપર થયેલા દબાણોને તોડવા માટેની કામગીરી સ્વપ્નિલ ખરે ની સૂચના મુજબ કરવામાં આવે છે। આજે મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર ઓવરબ્રિજથી લઈને સનાળા ગામની ગ્રામ પંચાયત સુધીના વિસ્તારમાં રોડની આસપાસમાં કરવામાં આવેલા દબાણોને તોડી પાડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને સરકારી બુલડોઝર ફેરવીને કાચા પાકા તમામ દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા। અને આ તકે કમિશનરે જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ આવી જ રીતે રોડની આસપાસના વિસ્તારમાં જે કોઈ કાચા પાકા દબાણો હશે તેને તોડી પાડવા માટેની કામગીરી મહાપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવશે। આજે સનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલથી રાજકોટ તરફ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે અને જે પણ જાહેર રોડ ઉપરના દબાણો છે દૂર કરવામાં આવી રહ્યા છે। સાથે સાથ જે તે વખતનો એક વોકરો પણ અહીંયાથી પસાર થતો હતો, તો જે દબાણોથી વોકડાના ફ્લોને અસર થાય છે એવા દબાણો પણ અમે દૂર કરીએ છીએ।